શું તમે માનશો એવું પણ ભોજન હોય છે કે જે માત્ર પેટને નહીં પણ આત્માને પણ તૃપ્તિ આપે? એક સામાન્ય ભોજનની થાળી જ્યારે ભગવાનને ભક્તિમય રૂપે ધરાવાય છે ત્યારે તે બની જાય છે પ્રસાદ. પ્રસાદ તે રોડ કે રેસ્ટોરન્ટમાં મળતું સામાન્ય ખાવાનું નથી. પ્રસાદ આપણા ઉપર ભગવાનની કૃપાનું એક સ્વરૂપ છે. તમે રાજા હો કે ગરીબ, યુવાન હો કે વૃદ્ધ, પ્રસાદ માત્ર શરીરને જ પોષણ આપે છે તેવું નથી, તે હૃદયને પણ પોષણ આપે છે. આપણે કદાચ એ સમજી શકતા નથી, પરંતુ પ્રસાદ કશું બોલતો નથી, ચમકતો નથી, એ શાંતિથી તેનું કામ કરે છે. તેનામાં છુપાયેલી શુદ્ધિકારક શક્તિ આપણા અહંકારને ધીરે ધીરે ઓગાળે છે અને આપણને આંતરિક પવિત્રતા આપે છે. કારણ કે એ સામાન્ય ભોજન નથી, તે આપણને મળેલી ભગવાનની ભક્તિસભર ભેટ છે. કૃષ્ણની મહિમા સાંભળવા માટે આવા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ઉપદેશામૃતને સબસ્ક્રાઇબ કરો. હરે કૃષ્ણ.